નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે ધોરણ 12 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પાઠ્યપુસ્તક આપણે શરૂ કરી દીધું છે. આજે બીજા ચેપ્ટરની આપણે ચર્ચા કરવાના છે. ગયા વિડીયોની અંદર યોગાસનોની આપણે ચર્ચા કરેલી છે. આજે બીજું ચેપ્ટર છે તેની ચર્ચા આપણે કરવાના છીએ. તો આજનું જે ચેપ્ટર છે એ યોગાસનનું જ એક ચેપ્ટર છે, જેની અંદર કેટલાક પ્રાણાયામની આપણને માહિતી આપવામાં આવેલી છે. આપણા પાઠ્યપુસ્તકની અંદર છે એટલે આપણે સંપૂર્ણ કવર કરવું ફરજિયાત બને છે, કારણ કે એની અંદરથી પેપર સેટરને જો અઘરું પેપર કરવું હોય તો એની અંદરથી ઊંડાણપૂર્વક પ્રશ્નો પૂછી શકતા હોય છે. તો આજના વિડીયો શરૂ કરીએ. લગભગ આજનો વિડીયો છે એ થોડો કદાચ ટૂંકો થશે, કારણ કે 3 કે 4 પ્રાણાયામ છે જેની ચર્ચા કરવાની છે. તો આપણે એક ચેપ્ટરની અંદર બીજું ચેપ્ટર છે એને જોઈન્ટ કરીશું નહીં. ભલે થોડો ટૂંકો વિડીયો થાય, પરંતુ આપણે આ ચેપ્ટરને પણ આપણે પૂર્ણ કરી દઈશું. પ્રાણાયામ છે તો કયા કયા પ્રાણાયામ છે જે અત્યાર સુધી આવેલા નથી, એ પ્રાણાયામ આની અંદર એની ચર્ચા કરવામાં આવેલી છે. ચાલો આ ચિત્રની અંદરથી તેને સમજીએ. પ્રાણાયામ અને તેના પ્રકાર. 3 પ્રાણાયામ છે જે ને આપણા પાઠ્યપુસ્તક એટલે કે યોગ, સ્વાસ્થ્ય, શારીરિક શિક્ષણ નું 12મા ધોરણનું પાઠ્યપુસ્તક છે એની અંદર આ 3 પ્રાણાયામની ચર્ચા કરવામાં આવેલી છે. ભ્રામરી પ્રાણાયામ છે. કયું છે ભ્રામરી પ્રાણાયામ? કયા અંગ સાથે જોડાયેલું છે, એટલે કયા અંગને વધારે ફાયદો કરે છે? તો મસ્તિષ્ક એને શાંતિ આપે છે. અગ્નિસાર પ્રાણાયામ છે જે પેટના સ્નાયુઓને આરામ આપે છે. આપણને અહીંયા ચક્ર આપેલો છે. ઉજ્જયી પ્રાણાયામ ગળા અને શ્વાસને, ગળાની ભાગ છે એને, આ ગળાનો ભાગ છે, શ્વસન તંત્ર છે, ગળાના ભાગને છે એના માટે આ આસન પ્રાણાયામ છે એ ફાયદાકારક છે. આગળ દરેક પ્રવૃત્તિ કઈ રીતે કરવામાં આવે છે, કદાચ આમાંથી કોઈક નામ એવા હશે સાંભળ્યા પણ ન હોઈ શકે. જો 12મા ધોરણનું પાઠ્યપુસ્તક છે એનું વાંચન કર્યું હશે તો સૌને ખ્યાલ હશે. ચાલો, જો સ્થિતિ કઈ રીતે લેવાની છે. સૌથી પહેલું આસન છે અગ્નિસાર, જે એક ક્રિયા પણ કહેવામાં આવે છે. અગ્નિસાર ક્રિયા છે અથવા પ્રાણાયામ છે. તો અગ્નિસાર પ્રાણાયામ કે બંધ નથી, પરંતુ પેટના સ્નાયુઓને મજબૂત આપતી એક ક્રિયા છે, જો આવું કહેવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ અગ્નિસાર પ્રાણાયામ છે, અગ્નિસારને પ્રાણાયામ તરીકે, અને આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ પ્રાણાયામ જ કહેવામાં આવ્યું છે, પરંતુ એની અંદર ચોખવટ પણ કરેલી છે કે અગ્નિસાર પ્રાણાયામ કે બંધ નથી, પરંતુ એ શું છે? એક ક્રિયા છે. હવે એ ક્રિયા કઈ રીતે કરવાની? ઉડિયાન બંધની સ્થિતિ લેવાની છે. ઉડિયાન બંધ કઈ રીતે કરવાનું? બંને પગ ખુલ્લા, આની અંદર ભેગા ખુલ્લા રાખી, હાથ છે એ ઢીચણની ઉપર એટલે કે જાંઘ ઉપર રાખીને એની ઉપર પ્રેશર દબાવી પેટના સ્નાયુઓની આખી ક્રિયા આવે છે, જેને ઉડિયાન બંધ કહેવામાં આવે છે. ચાલો, ઉડિયાન બંધ ભાગમાં પેટ છે, પેટને અંદર ખેંચવાનું આવે છે, એનું ઉડિયાન બંધ કહેવામાં આવે છે. સાથળ પર થોડું આગળ ઝૂકવાનું છે, પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી દેવાનો છે, એટલે કે બાહ્ય કુંભક કરવાનો. શ્વાસ બહાર કાઢ્યા પછી ફરીથી ભરવાનો નથી, અને પેટના સ્નાયુઓને લયબદ્ધ રીતે અંદર બહાર કરવાના છે. અંદર બહાર કરવાના છે. એને શું કહેવાય છે? અગ્નિસાર ક્રિયા કહેવાય છે અથવા પ્રાણાયામ કહેવાય છે. આ ક્રિયામાં શ્વાસ લેવાનો કે છોડવાનો નથી. શું કીધું? આ જ્યારે પેટને આગળ પાછળ કરો છો ત્યારે શ્વાસ ભરવાનો પણ નથી અને શ્વાસને છોડવાનો પણ નથી. ખ્યાલ આવે છે? એક ક્રિયા એવી છે, તમે આગળ અભ્યાસમાં આપણે વિડીયોની અંદર લગભગ આપણે 11મા ધોરણની અંદર જ આવેલું છે કે ભસ્ત્રિકા પ્રાણાયામ, જેની અંદર શું છે? માત્ર શ્વાસ છે એને બહાર કાઢવાનો છે, પેટને અંદર કરવાનો છે, શ્વાસ બહાર કાઢવાનો. શ્વાસ ભરાય અને ઓટોમેટિક જતો હોય છે. આ આખી આપણે ભસ્ત્રિકા પ્રાણાયામની ક્રિયા છે. આની અંદર શું છે? શ્વાસને પૂરેપૂરો બહાર કાઢી દીધો છે, પછી શ્વાસ લેવાનો નથી કે શ્વાસને છોડવાનો નથી, પેટને ખાલી અંદર બહાર સ્નાયુઓ દ્વારા કરવામાં આવે છે. તો આ ભસ્ત્રિકા પ્રાણાયામ છે. હવે એના ફાયદા શું છે, લાભ શું છે, અને સાવચેતી શું રાખવાની છે? અહીંયા ચિત્ર દોરેલું છે. જઠર શું છે? જઠર પેટના અવયવોને આંતરિક મસાજમાં, આ અવયવ છે એની સાથે અહીંયા યકૃત આવે છે, યકૃત, એની સાથે અહીંયા પેન્ક્રિયાસ આવે છે. તો એ બધા છે એને મસાજ મળે છે. મંદાગ્નિ દૂર કરી પાચન શક્તિ સુધારે છે. પાચન શક્તિમાં સુધારો લાવે છે. પેટની વધારાની ચરબી છે ઘટાડે છે. પેટની અંદર ચરબી હોય, વધારાની ચરબી હોય એને ઓછી કરે છે.
સાવચેતી ઘૂંટણ પર ઊભા રહીને પણ કરી શકાય છે આ આસન. ઘૂંટણ ઉપર ઊભા કરી શકાય છે, એવું નથી કે પગ ઉપર ઊભા જ રહેવું. ઢીંચણ ઉપર પણ તમે આસન કરી શકો છો. શ્વાસની ગતિ પર નિયંત્રણ અત્યંત જરૂરી છે. શ્વાસની ગતિ ઉપર નિયંત્રણ અત્યંત જરૂરી છે. શ્વાસને તમે બહાર કાઢો પછી ગમે એટલું પેટ તમે આગળ પાછળ કરો છો તો શ્વાસ ભરવાનો નથી કે શ્વાસ છોડવાનો નથી. ખાસ કાળજી લેવાની છે, તો જ આ ક્રિયા છે અથવા તો પ્રાણાયામ છે એનો ફાયદો મળતો હોય છે. હવે આવે છે ઉજ્જયી પ્રાણાયામ. ઉજ્જયી ગળા અને શ્વાસની શુદ્ધિ માટે આ ઉજ્જયી પ્રાણાયામ કરવામાં આવે છે. સુખાસન, સિદ્ધાસન કે પદ્માસનની અંદર તમારે બેસી જવાનું છે અને ગળાના તાળવાને આંશિકા બંધ કરી એટલે કે ગ્લોટિયસ સંકોચી અવાજ સાથે શ્વાસ લેવો. શું કીધું છે? આગળ ગ્લોટિયસ અને સંકોચી દેવાનું. દાઢી નીચે અડાડી દેવાની એટલે એ સંકોચાઈ જશે. ખ્યાલ આવે? હવે શ્વાસ લેવાનો છે અવાજ સાથે. શ્વાસ અંદર રોકીને આંતરકુંભક કરવાનો છે. જાલંધર બંધ કરવો. એની સાથે જાલંધર બંધ કોને કહેવાય? ગ્લોટિયસ. સોરી, આની અંદર આ જાલંધર બંધ છે એની અંદર ઉજ્જયી પ્રાણાયામ આવી રીતે પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપેલું છે, જે અમે શીખેલા છીએ પણ એ જ છે કે આ રીતે ઉજ્જયી પ્રાણાયામ કરવામાં આવે છે. પરંતુ જે પાઠ્યપુસ્તક એટલે ગ્લોટિયસ એટલે શું? તો આપણે ગળાની અંદર જે કાંકડો હોય છે ને એ કાંકડો ગ્લોટિયસ કહેવાય છે. તો એને છે સંકોચવાનો છે જેથી કરી શ્વાસ છે એ અંદર બહાર થઈ શકે નહીં. અને સંકોચ્યા પછી શ્વાસને પાછો ભરવાનો છે એટલે એના શ્વાસ ભરશો ને ખર કરતો અવાજ આવશે. તો આ શ્વાસ ભર્યા પછી શું કરવાનું છે? જાલંધર બંધની અંદર. એટલે જાલંધર બંધની અંદર કઈ ક્રિયા કરવાની છે કે આવી રીતે દાઢી છે નીચે અડાડવાની છે અને એ કર્યા પછી શું કરવાનું? આંતરકુંભક એટલે શ્વાસને ભર્યો છે એને રોકી રાખવાનો છે. ત્યારબાદ શું કરવાનું છે? જમણું નસકોરું બંધ કરવાનું છે. જમણું નસકોરું છે બંધ કરી દેવાનું છે અને ડાબા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો છે. જો આખી ક્રિયા થોડીક અલગ રીતે છે. તો જમણું નસકોરું બંધ કરી અને ડાબા નસકોરાથી શ્વાસને બહાર કાઢવાનો છે. ફરી એવી જ રીતે ક્રિયા કરવાની છે. આવર્તન કેટલા કરવાનો? તો 12 થી શરૂ કરી 64 સુધી આવર્તન કરી શકાય છે. આવો પ્રશ્ન પૂછાઈ શકે. આવર્તન કેટલા? 12 થી શરૂ કરવાનું. શરૂઆત જ 12 થી કરી દેવાની છે અને 64 સુધી તમે આ આવર્તનો કરી શકો છો. ચાલો, તો વધારામાં આની અંદર છે નહીં. ત્યારબાદ હવે આવે છે ઉજ્જયી પ્રાણાયામ જે કરવામાં આવે છે એનાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે? તો ગળામાં રહેલો કફ દૂર થાય છે. અવાજ મધુર અને પ્રભાવી બને છે. જે ગાયક કલાકાર હોય, સિંગર હોય એના માટે આ આસન છે ખૂબ લાભદાયક છે. કારણ કે એનું ગળું છે એ ખૂબ જ એના કફ છે એ દૂર થઈ જાય છે. એની સાથે સાથે અવાજ મધુર બને છે, પ્રભાવશાળી એટલે કે કંઠ હોય છે એ કંઠને પણ કસરત મળે છે જેથી અવાજ મધુર બને છે. જઠરાગ્નિ પણ પ્રદીપ બને છે. થાઇરોઇડ ગ્રંથિના રોગોમાં રાહત મળે છે. તો થાઇરોઇડ ગ્રંથિ આવી રીતે આવે છે ગળાની અંદર. આ થાઇરોઇડ ગ્રંથિ છે અને આની અંદર મેં હમણાં ગયા વિડિયોની અંદર વાત કરેલી કે પેરાથાઇરોઇડ ગ્રંથિ આવી રીતે 4 નાની નાની પેરાથાઇરોઇડ ગ્રંથિ આવે છે. કઈ પેરાથાઇરોઇડ ગ્રંથિ આવે છે? રાત્રે નસકોરા બોલાવતી વ્યક્તિઓ માટે અત્યંત લાભદાયી છે. રાત્રે વ્યક્તિઓને નસકોરા આવતા હોય એ જે નસકોરા બોલાવે છે એને ખ્યાલ ના હોય, પરંતુ બીજી વ્યક્તિ બાજુમાં ઊંઘતી હોય એને ખ્યાલ હોય કે એ વ્યક્તિ નસકોરા લે છે. તો એ આ પ્રાણાયામ છે એ કરે તો એ નસકોરાની જે ક્રિયા છે એ દૂર થતી હોય છે. ત્યારબાદ આવે છે ભ્રામરી પ્રાણાયામ. અહીંયા તો ભમરી આપેલી છે એટલે ભ્રામરી જેવો ભમરી જેવો અવાજ કરવાનો છે. ભમરા જેવો, ભમરાની જેમ ગુંજન કરવામાં આવે છે એટલે ભ્રામરી પ્રાણાયામ કહેવામાં આવે છે. મસ્તિષ્ક માટે ગુંજન છે. ષણમુખી મુદ્રા પણ કહેવામાં આવે છે. જો ષણમુખી મુદ્રા શું કીધું છે? નાક માટે ઊંડો શ્વાસ લેવો, મોં બંધ રાખીને ભમરા જેવો ગુંજન કરવાનું છે. અવાજ કરતા કરતા શ્વાસને બહાર કાઢો ત્યારે ભમરા જેવું ગુંજન કરવાનું છે. જીભનું ટેરવું, તાળવે અડાડવું, કંપનોનો પ્રબળ અનુભવ કરવો. હવે જ્યારે તમે કરો છો ને ત્યારે જીભ છે ને જીભનું ટેરવું છે એ તાળવે ઉપર તાળવે ટચ કરાવવાનું છે અને જ્યાં સુધી કંપન કરાવો છો, ભમરા જેવો અવાજ કાઢો છો ત્યાં સુધી એ જીભ છે ત્યાં જ રાખવાની. આવર્તન તો 12 થી 64 જેટલા 24 જેટલા આવર્તન આની કરી શકાય છે. આની પહેલાનું જે આસન હતું એ 12 થી 64 સુધીનું હતું. આ છે 12 થી 24 સુધીનું છે. હવે આ સ્થિતિ છે એને ખાસ આપણે સમજવાની છે કઈ રીતે કરવામાં આવે છે. આની અંદર આગળ જોઈ લઈએ, જો કદાચ હોય તો સમજી લઈએ, નહીતર પછી ચલો ફાયદા આવી ગયા છે. તો આ જે સ્થિતિ છે એને કઈ રીતે કરવામાં આવે છે? તો
એની અંદર તમારી જે સૌથી નાની ટચલી આંગળી છે એ નીચેના હોઠની નીચે મૂકવાની છે. એના પછીની આંગળી છે એ નાકની નીચે મૂકવાની છે. પછી મધ્યમ આંગળી છે, મધ્યમિકા જેને કહેવાશે, તો એ આ આંગળી છે એને આંખ ઉપર મૂકવાની છે. બીજી આંગળી છે એ ભ્રમર ઉપર એટલે કે કપાળ ઉપર મૂકવાની. આ સ્થિતિ આવે છે. બચે છે અંગૂઠો. તો અંગૂઠો છે એ જ્યારે શ્વાસ ભરો છો અને શ્વાસ ભર્યા પછી બહાર કાઢો છો ત્યારે બંને કાનને આવી રીતે દબાવી દેવાના છે અને આ આખી ભ્રામરીની સ્થિતિ છે. ખ્યાલ આવે છે? તો આ સ્થિતિ ખાસ ઘણાને એ સ્થિતિનો ખ્યાલ હોતો નથી, એટલા માટે એને પણ આપણે ભ્રામરી પ્રાણાયામ દ્વારા માનસિક શાંતિ મળે છે. માનસિક શાંતિ મળે છે, મગજના જ્ઞાન તંતુઓને શાંત કરે છે અને એકાગ્રતા વધારે છે. ખાસ મગજ માટે, આ મગજની શાંતિ માટે, મગજની એકાગ્રતા, મનની એકાગ્રતા માટે આ પ્રાણાયામ છે ખૂબ જ લાભદાયક છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં લાવે છે. ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ અસરકારક છે. જો શું કીધું, ઘણી બધી વસ્તુ હમણાં ગયા આપણા લેક્ચરની અંદર પણ આવેલું કે ગર્ભવતી મહિલાઓ છે એને આસન કરવું હિતાવહ નથી, પરંતુ આ જે ક્રિયા છે એ ગર્ભવતી મહિલાઓ છે એને કરવું ખૂબ જ ફાયદાકારક છે એવું કીધું છે. જો આની અંદર અનિદ્રા અને માનસિક તાણ દૂર કરે છે. મનની એકાગ્રતા લાવે, મનને શાંત કરે એટલે માનસિક તાણ છે એ દૂર થાય છે. માનસિક તાણ દૂર થાય એટલે નિંદ્રા પણ આવવાની છે, કારણ કે માનસિક તાણ હોય, તણાવ હોય, ચિંતા હોય તો ઊંઘ પણ આવતી હોતી નથી. તો એ દૂર થાય એટલે ઊંઘ આવે છે, સ્વાભાવિક વાત છે. મનોશારીરિક એટલે કે સાયકોસોમેટિક રોગમાં ઉપયોગી છે. સાયકોસોમેટિક રોગની અંદર ઉપયોગી છે. ચાલો હવે એક નજર પાછી મારી લઈએ. આની અંદર શું કહેવા માંગે છે, એનું મુખ્ય કેન્દ્ર શું છે, આવર્તન કેટલા કરવાના છે, મુખ્ય ફાયદો શું છે, નામ એનું શું છે? તો પહેલું નામ છે અગ્નિસાર. પેટ, મુખ્ય કેન્દ્ર શું છે? પેટને કસરત કે પેટની ક્રિયાઓ કરવામાં આવે છે. આની અંદર આવર્તન લાગુ પડતું નથી. આની અંદર આવર્તન કેટલા કરવાના એ કઈ લાગુ પડતું નથી. મુખ્ય ફાયદાઓ આની અંદર આપ્યા છે. પાચન શક્તિને ફાયદો કરે છે, ચરબી ઘટાડે છે, ફેટ છે પેટની ચરબી ઘટાડે છે. એવી જ રીતે ઉજ્જયી પ્રાણાયામ છે તો ગળાના ભાગ ઉપર ક્રિયા કરવામાં આવે છે. 14 થી 64 જેટલા આવર્તન કરી શકાય છે. કફ દૂર કરે, થાઇરોઇડ નિયંત્રણ થાય. આ બે મુખ્ય ફાયદા છે. કફને દૂર કરે છે, થાઇરોઇડ છે એ ગ્રંથિ નિયંત્રિત થાય છે. ભ્રામરી પ્રાણાયામ મગજ બ્રેન માટે ખૂબ જ ઉપયોગી છે. 12 થી 24 આવર્તન કરી શકાય છે. માનસિક શાંતિ અને એકાગ્રતા આ પ્રાણાયામથી મળે છે. તો આ ટૂંક સાર છે આની અંદર ખૂબ જ અગત્યનો છે. અને આજના વિડીયોની અંદર ભલે થોડો ટૂંકો વિડીયો છે, પરંતુ આજના વિડીયોની અંદર બસ આટલું જ. ચેપ્ટર 2 છે અહીંયા પૂર્ણ થાય છે. ચેપ્ટર 3 છે એને આપણે કાલે શરૂ કરીશું. જોઈશું જો એ પણ એક ચેપ્ટરની અંદર પૂર્ણ થઈ જશે એક વિડીયોની અંદર, તો એને પણ એક વિડીયોની અંદર પૂર્ણ કરી લઈશું. કારણ કે થોડા ઝડપી ચાલીશું, ઝડપી કવર થશે તો રિવિઝન પણ કરી શકાય, અથવા MCQ ની ચર્ચા પણ કરી શકાય, અથવા જે પદ્ધતિના પ્રશ્નો છે એની પણ ચર્ચા આપણે કરી શકીએ. સાથે સાથે પેપર 1 નું પણ આપણે થોડું ઘણું કરી શકીએ જો સિલેબસ કવર થાય તો. જોઈએ આગળ કેટલો સમય બચે છે, પણ પરંતુ તમારી તૈયારી છે એને અટકવા દેવાની નથી. સર્વેને દરેક જે પણ કેન્ડિડેટ આપણી સાથે જોડાયા છે એને આ ચેનલની અંદરથી માત્ર વિડીયો જોશે ને તોય હું તો કહું છું કે 99% છે એ પ્રિલિમ છે એ ક્લિયર કરી લેશે. ખ્યાલ આવે છે? 99% પ્રિલિમ ક્લિયર કરી લેશે. આ વિડીયો માત્ર જોઈ એને આપણા વિષય છે 11 અને 12 નું પાઠ્યપુસ્તકને ખોલવાની જરૂર પડશે નહીં. એ પેપર 1 ની થોડી ઘણી તૈયારી કરે અને માત્ર આ વિડીયો જોશે એટલે એને તૈયારી થઈ જવાની છે. ખ્યાલ આવે છે? કારણ કે મહત્વની બાબતો છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. વધારેની કોઈ પણ વાત છે, કોઈ પણ ઉદાહરણ છે એને આપણે લાવતા નથી, કારણ કે આપણે ટૂંકા સમયની અંદર વધારે માહિતી આપી શકીએ એવો આપણો ઉદ્દેશ્ય રહેતો હોય છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય હિન્દ.